ગુડ આફ્ટરનૂન મિત્રો। આજે આપણે જે મગફળીના જે ભર ભરેલા છે તેને આજે આપણે થ્રેશરમાં કાઢવાની છે। તો આજે આપણે સીધા જ બપોર પછી 4:30 વાગે વાડી આવી ગયા છીએ અને આ થ્રેશરમાંથી મગફળી કાઢીને પછી જ ઘરે આવવાનું છે। તો બન્યા રહેજો અમારી સાથે। ફાઇનલી થ્રેશરનું કામ પૂરું કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ। જોઈ શકો છો તમે પાછળ છે ભૂકાનો ઢગલો અને આજે ઘરે બનાવેલા છે મસાલા ઢોસા આજે ખાવાના છે। થ્રેશર હાંકીને થાકી ગયા છીએ તો જમી લઈએ। બોલો લુતિકભાઈ, ઢોસા કેવા લાગ્યા તમને? મસ્ત। છાશ ઓછી પીધો લુતિકભાઈ, ઢોસા ખાજો પહેલા। મસાલા ઢોસા ખાઈ રહી છે જીયનભાઈ। ચાલો એક મસાલા ઢોસો લાવો, આવા જેવા બધું તૈયાર છે। બેવું નથી ભાઈ મારે। ले गलास। बहुत पहले से उसे अस्थमा था, खाने की वजह से अस्थमा पड़ गया और उसे हॉस्पिटल। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। આપણે આવી ગયા છીએ વાડીએ અને કાલે જે આપણે થ્રેશરમાંથી માંડવી કાઢેલી હતી તેમાંથી હવે જે પોપટા નીકળ્યા છે એ પોપટામાં અમુક ડાખરા હોય છે, તે ડાખરા વીણી અને માંડવી ચોખ્ખી કરવાની છે આજે, અને પછી આપણે માંડવીનું કામ પૂરું થશે। હા, થોડુંક 10 ભર ભરેલા હતા એમાંથી આટલી માંડવી થઈ છે। બિયારણના અને વાવેતરના માંડ થશે આમાંથી, વચ્ચે નહીં કાંઈ, આમાં મજૂરી ના થાય તો સારું। આવી ગયો? હવ તો વાંધો નહીં।
એ બાજુ નથી જવાની ભાઈ, આમ લીધા ને પાછળ બહારની સાઈડ પડાય. આજે તમે જોઈ રહ્યા છો તો થોડાક વધારે પડતા ડાખરા આવી ગયેલા હોય છે, એને વાવલવામાં આવે છે પવન. મગફળી ચોખ્ખું કરવાનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે ને હવે જઈએ છીએ બપોરે ઘરે જમવા માટે. જમી આવીને પછી થોડું ઘણું બાકી છે, કોથળા ભરવાના છે મગફળીના, એ ભરી લઈશું. ઘરે બની રહ્યા છે દેશી ચૂલાના બાજરાના રોટલા અને અડદની દાળનું શાક છે. તો જમી ને પછી વાડીએ જઈએ. હજી ઉપર આવી ગયો. હાલો, ન વાંધો આવ્યો. હાલો, પાકી ગયું એટલે એવું હોય ને. ખાધેલું છે, હુડા ખાઈ ગયા છે. હુડા ખાઈ ગયા છે ભાઈ. ખિસકોલા ખાઈ ગયા છે. બીજું એને બાજુનું જ છે તો. આઈ ઉપરથી નીચે કર, ઉપરથી નીચે લાય એટલે બટકી દા. ઉપરથી નીચે દે. હા, જો પડ્યું લઈ લે. હા, એ સારું છે. જોવા દે તો મને. અંજીર, ઓરિજિનલ અંજીર. મગફળી ઉપાડી ત્યાંથી તે ઠેઠ કોથળામાં ભરાણી ત્યાં સુધીના બધા જ વ્લોગ આપણી ચેનલ પર જોવા મળશે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે.